સીજીસ હોસ્પિટલ ખાતે ગેસ્ટ્રો સર્જન છું. આજે આપણે પિત્તાશયની પથરીની સારવાર વિશે ચર્ચા કરીશું. પિત્તાશયની પથરી માટે દવાઓ અથવા સર્જરી એઝ અ સારવાર હોઈ શકે, પરંતુ પિત્તાશયની પથરી માટે કોઈ પણ દવા સચોટ રીતે સારવાર રૂપે પુરવાર થઈ શકી નથી. એટલા માટે ઓપરેશન એ જ એના માટે સૌથી મહત્વનું અને સાચી સારવાર, સચોટ સારવાર થઈ શકે. જેને પિત્તાશયની પથરી હોય અને કાંઈ દુખાવો ના હોય એવા દર્દીઓને શું? તો એવા દર્દીઓમાં કે જે લોકોને ડાયાબિટીસ હોય, એમને કોઈ સ્ટેરોઇડ અથવા કોઈ ઇમ્યુનોસપ્રેશન વાની દવાઓ ચાલતી હોય, એવા લોકોને, અથવા તો જેને હિમોલાઇટિક એનિમિયા એટલે રક્તકણો ભાંગી જવાની બીમારી હોય, અથવા કોઈ સર્જરી સાથે આ સર્જરીને ક્લબ કરી શકાય. જ્યારે ઓપરેશનનો સવાલ આવે છે ત્યારે સૌથી પહેલા એક સવાલ આવે કે ઓપરેશન કઈ રીતે કરવું. ઓપરેશન ઓપન મેથડ એટલે કે ચેકો મારીને થઈ શકે, અથવા તો લેટેસ્ટ ટેકનોલોજી જેને કહેવાય છે દૂરબીનથી ઓપરેશન અથવા તો લેપ્રોસ્કોપી, બંને રીતે થઈ શકે. પરંતુ આજના જમાનામાં આધુનિક ઉપકરણો અને એક્સપર્ટીઝને જોતા મોટાભાગના અથવા તો અમારે ત્યાં લગભગ બધા ઓપરેશનો અમે લેપ્રોસ્કોપીથી જ કરીએ છીએ. લેપ્રોસ્કોપીના ઘણા બધા ફાયદાઓ છે, જેવા કે કી હોલ એટલે કોઈ ચેકો ન આવવો, દુખાવો ન થવો, ઝડપી રિકવરી આવી. 6 કલાકની અંદરમાં દર્દી પોતે ચાલતો હોય, ખાતો હોય, પીતો હોય અને પોતાની રીતે સક્ષમ થઈ શકે, એ એના ઘણા બધા ફાયદાઓ છે. અને આમ કહી શકીએ તો એક પેશન્ટ ફ્રેન્ડલી સર્જરી છે. એટલા માટે જ્યારે એ જોવામાં આવે કે કોઈ દર્દીને પિત્તાશયમાં પથરી હોય પણ એની તકલીફ ના હોય, ત્યારે એના કોમ્પ્લિકેશન્સની સામે જ્યારે એની સર્જરીને બેલેન્સ કરવામાં આવે ત્યારે હંમેશા એમ કહી શકાય કે સર્જરીને લગતા રિસ્ક છે એના કરતાં એના જે કોમ્પ્લિકેશન્સ જે આપણે જોયા બીજા વિડીયોમાં, એ બહુ ગંભીર છે. એટલે અમે અમારે ત્યાં લગભગ બધા જ પેશન્ટ્સને પિત્તાશયની પથરી માટે ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ. સીજીસ હોસ્પિટલ ખાતે અમે લગભગ પિત્તાશયને દરેક કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ્સની અંદર લેપ્રોસ્કોપીથી સર્જરી પાર પાડીએ છીએ, જેવા કે પિત્તાશયની અંદરમાં ગંભીર ચેપ લાગી જવો, એ ફાટી જવું અને પેટની અંદરમાં રસી ફેલાઈ જવું. ઘણીવાર કોઈ દર્દીનું પહેલા ઓપરેશન થયેલું હોય મોટું અને પછી પિત્તાશયનું ઓપરેશન કરવામાં આવે, અથવા તો લીવર ખરાબ થયેલું હોય જેને સિરોસિસ કહેવાય, એવા કેસીસની અંદરમાં પણ અમારે પિત્તાશયનું ઓપરેશન કરવાનું આવે. આ બધી જ તકલીફો વાળા જે પિત્તાશયના ઓપરેશનો કહેવાય, એને અમે અમારા સારા ઉપકરણો અને સુવિધાઓ સાથે, અમારી એક્સપર્ટીઝ સાથે, અમારી ટીમ સાથે લેપ્રોસ્કોપીથી પૂરું પાડવામાં સક્ષમ છીએ અને આજ સુધી અમે કરી શક્યા છીએ. પિત્તાશયનું જે ઓપરેશન છે, લેપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમી જેને કહીએ છીએ, એ અમારા હોસ્પિટલમાં થતું વન ઓફ ધ મોસ્ટ કોમન ઓપરેશન કહી શકાય. અને લેપ્રોસ્કોપી આવવાથી આ સર્જરીની અંદરમાં આમ જોઈએ તો એક ક્રાંતિ જ આવી કહેવાય.